આજે શહીદ વીર ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે શહેરના લાલકોટ પાસે આવેલા ભગતસિંહની પ્રતિમાને આમ આદમી પાર્ટી દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરી કેક કટિંગ કર્યું હતું। આજે શહીદ વીર ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે શહેરના લાલકોટ પાસે ભગતસિંહની પ્રતિમાને આમ આદમી પાર્ટી દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી અને કેક કટિંગ કરી દેશની આઝાદીમાં ક્રાંતિકારીઓનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે, જેમાં વીર શહીદ ભગતસિંહ કેમ કરીને ભૂલાય, ઇન્કલાબ જિંદાબાદ સાથે પોતાની યુવાની દેશની આઝાદીની લડતમાં ખંપાવનાર ભગતસિંહ, રાજગુરુ સુખદેવની ત્રિપુટીએ અંગ્રેજોના દાંત ખાટા કરી દીધા હતા। આજે વીર ભગતસિંહના 117મા જન્મદિવસ નિમિત્તે શહેરના લાલકોટ પાસે આવેલા ભગતસિંહની પ્રતિમાને આમ આદમી પાર્ટી દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરી તેઓને યાદ કરવામાં આવ્યા હતા। પુષ્પાંજલિ અર્પણ કરવા માટે પ્રમુખ સહુ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા વીર ભગતસિંહની 117મી જન્મજયંતિ નિમિત્તે આજે એકબીજાને કેક કાપી એકબીજાને મોઢું મીઠું કરાવ્યું છે। વીર ભગતસિંહ કે જેઓ 23 વર્ષની ઉંમરે જેમણે હસતા હસતા પોતાના જાનનું બલિદાન આપીને દેશને આઝાદી આપવામાં ખૂબ મોટું યોગદાન કર્યું છે, ત્યારે ખાસ કરી અને આજે એવા શહીદોને યાદ કર્યા છે। ત્યારે બીજી એક અગત્યની બાબત એ હતી કે વીર ભગતસિંહ કે જેઓએ યુવાનોને એક પ્રેરણા આપી હતી કે અન્યાયની સામે ન્યાય મેળવવા માટે લડત કેવી રીતે લડી શકાય। તો આજે લાખો યુવાનોને, કરોડો યુવાનોને આજે વીર ભગતસિંહ દ્વારા જે પ્રેરણા મળી હતી એના યાદરૂપે આજે અમે વીર ભગતસિંહના પ્રતિમા ખાતે એકબીજાને કેક કાપી મોઢું મીઠું કરાવડાવ્યું। આજ રોજ વીર ભગતસિંહની જે 117મી જન્મજયંતિ નિમિત્તે અમે આમ આદમી પાર્ટી તરફથી વડોદરા શહેરના દરેક પ્રદેશના પદાધિકારી, શહેરના પદાધિકારી, કાર્યકર્તાઓ ભેગા થઈ અને અહીંયા કેક કાપી અને આયોજન રાખ્યું છે। અને આજના દિવસે આમ આદમી પાર્ટી આખા ભારતની અંદર જ્યાં જ્યાં શહીદ ભગતસિંહની પ્રતિમા છે એ દરેક જગ્યાએ ઉજવણી કરી છે અને તેમની શહીદ થવાની કે દેશને આઝાદી અપાવવાની જે લડત હતી જેના માટે તેઓ શહીદ થઈ ગયા, તેના માટે આજના દિવસે આમ આદમી પાર્ટી તેમની કોટી કોટી પ્રણામ કરે છે અને એમની માન્યતા વધે અને તેઓ હંમેશા અમર રહે તેવી પ્રાર્થના કરે છે।